નમસ્કાર મિત્રો, સ્વાગત છે માનવ જ્ઞાન સેશનમાં. તમામ મિત્રોનું આજે સ્વાગત છે. તો આજે એક મહત્વપૂર્ણ 3 ટોપિક ઉપર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. નવા કાલની અપડેટ હતી, સાથે સાથે આજના નવા ટોપિક ઉપર શું અપડેટ આવ્યા છે. 3 તારીખના રોજ ઉમેદવારો જવાના છે, તો કયા કયા મુદ્દાઓ સાથે કન્ફર્મેશન આપ્યું છે કે કયા કયા મુદ્દા લઈને જવાનું છે. સાથે સાથે એક ટ્વીટ પણ આવી છે, અને ટ્વીટની માહિતી પણ આપવાનું છે. એક પરિપત્ર પણ જાહેર થયો છે, અને ટેટ 1-2 માટે પણ એક અપડેટ છે. તો એમના માટે પણ આજનો આ વિડીયો છે મિત્રો ખાસ રહેવાનો છે. માહિતી અંત સુધી નિહાળશો. ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો. તો મિત્રો કયા કયા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ એની તમામ અપડેટ છે મિત્રો, એ અહીંયા આપણે તમને જોવા મળી રહી છે. તો ખાસ મિત્રો, સૌથી પહેલાં તો કે જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે ને એમને એવું છે કે આપણે હવે આપણો સહયોગ આપવો છે. પહેલાં તો નહોતો આવ્યો, કેમ કે ઘણા એવા ઉમેદવારો છે જે લોકો ભરતીને આગળ વધવા માટે થઈને પ્રયત્નો કર્યા હતા, અને એવા પણ ઉમેદવારો છે જે ઘરે બેસીને સોશિયલ મીડિયાના પ્રયત્નોથી એમનો એક સહયોગ આપ્યો છે. કહેવાય છે ને કે ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે તમે આ વિડીયો શેર કરીને તમારો સહભાગી બની શકો છો. હવે બન્યું એવું છે કે જે ભરતી મિત્રો અટવાયેલી છે, એ ભરતીના ઘણા એવા પ્રયત્નો કરી ચૂક્યા છે ઉમેદવારો, વિદ્યાર્થી મિત્રો પ્રયત્નો કરી રહ્યા છે અને કરતા રહેશે. પરંતુ જે તમામ જે શિક્ષણ સંઘ છે, મિત્રોનું ગ્રુપો છે, એ ગ્રુપમાં મેસેજો એવા મિત્રો ચાલી રહ્યા છે કે એક જોવા જઈએ તો નિવેદનપત્ર આપણે આપવા ગાંધીનગર જવાનું છે. એવું આપણે કોઈને ઉશ્કેરવાની કે એવી કોઈ વાત કરતા નથી, પરંતુ એક નિવેદન આપવા માટે થઈ અને ગાંધીનગર તમામ મિત્રોએ એકઠા થવાનું છે. એની ઓલરેડી આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ, અને જોઈ પણ ઘણા ઉમેદવારો લીધો છે. તમે નથી નિહાળો તો નિહાળી લેજો, જેથી તમને પણ માહિતી મળી જાય. હવે આજના વિડીયોમાં એ પણ તમને માહિતી આપવાનું જ છું કે કઈ તારીખે ને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને ચાલવાના છે, એના પણ તમને વિગતવાર માહિતી આપી દઈશ. હવે મેઇન ટોપિક મિત્રો અહીંયા છે કે કયા કયા મુદ્દાઓ છે એ લઈને નીકળવાના છે, એના ઉપર થોડી વાત કરીએ. પછી જે મહત્વપૂર્ણ નિર્ણય ટેટ 1-2 માટે લેવામાં આવ્યો છે એની પણ તમને અપડેટ આપી દઉં. તો મિત્રો, ટેટ 1 પાસ ઉમેદવારોની માંગ મુખ્ય છે કે 11,000 વિદ્યાસહાયક ભરતીનું PML સૌથી પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે. કેમ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટે થઈને ઉમેદવારો ક્યારથી છેલ્લા 5-6 મહિનાથી રાહ જોઈને બેઠેલા. કેમ કે ભરતીની શરૂઆત થઈ, એના પછીની જે પ્રોસેસ થઈ એ ભરતી અટકી ગઈ. એ ભરતી અટક્યા પછી પણ ઉમેદવારોએ આવેદનો આપ્યા છે, છતાં પણ કોઈ એવો આપણને સારો એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. જેના લીધે ઉમેદવારો ગાંધીનગર પણ ગયેલા હતા. પ્રશ્નોનું નિરાકરણ, જે એમના માર્ક્સનો જે સુધારો હતો એ સુધારો ન થયો, અને જેના કારણેથી ઉમેદવારો ગાંધીનગર ગયા. ગાંધીનગર ગઈ અને આવેદનો પણ આપ્યા હતા, છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો. છતાં એ ઉમેદવારોએ પિટિશન કરી, અને પિટિશનના કારણે મિત્રો કંઈ ના કંઈ ભરતી છેલ્લા 5-6-7 મહિનાથી અહીંયા અટકી રહી છે, અને ઉમેદવારો હજી પણ ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ સરકારને કે કોર્ટને એવું પેટમાં એમનું પાણી નથી હલતું કે ઉમેદવારો આટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમના માટે એક અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે. સારી એવી માહિતી આપણે એ લોકો ટ્વીટ કરે કે ભાઈ આ કારણો થઈ અને આ ભરતીની પ્રોસેસ આગળ વધી નહીં રહે, એવું પણ એ લોકોને જવાબ આપવા એ લોકો તૈયાર નથી. તો એના માટે થઈ અને ઉમેદવારો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. ગાંધીનગર એક પ્રકારનું આવેદન આપવા માટે થઈ અને તમામ મિત્રોએ એકઠા થઈ રહ્યા છે. તો એના ઉપર કયા કયા ટોપિક, તો કેટેગરી મુજબની જગ્યા પોર્ટલ પર મૂકવામાં આવે. FML એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ તરત જિલ્લા પસંદગી આપવામાં આવે. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ નિમિત્તે ઉમેદવારોને નિમણૂકી આપવામાં આવે. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જલ્દીથી જલ્દી પ્રોસેસ કરવામાં આવે એવા મુદ્દાઓ લઈને ફરી ગાંધીનગર ઉમેદવારો જવાના છે. હવે મિત્રો, કયા કયા મુદ્દા હતા એની ઉપર થોડી વાત કરી. પછી સમય શું છે, સમયની તમને માહિતી આપું કે 3/8/2026ના રોજ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હું તમને થોડી અંડરલાઇન કરીને બતાવી દઉં લાલ કલરથી, કે અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 3/8ના રોજ 10 કલાકે આજુબાજુ ઉમેદવારો ગાંધીનગર જવાના છે. મિત્રો, લાઈવમાં તમે પણ જણાવજો તમે આવશો કે નહીં, કેમ કે એક ઉમેદવારોનું અહીંયા ભવિષ્ય છે કંઈ ના કંઈ સંકટમાં છે, જેના કારણેથી તમે પણ તમારો સહયોગ આપી શકો છો. હવે બીજા અપડેટ શું છે એની ઉપર થોડી તમને માહિતી આપી દઉં કે
હાલ ફિલહાલ કોર્ટ મેટરના એક ન્યૂઝ પણ હતા જે અહીંયા તમને જોવા મળ્યું છે 31/7/2026 અહીંયા ડેટ પણ આપેલી છે, એના પણ અપડેટ આવ્યા છે અને ફરી એક તારીખ મિત્રો અહીંયા આપવામાં આવી છે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે તારીખ છે મિત્રો એ અલગ અલગ આપણને આપતા રહ્યા છે અને આપતા રહેશે, પરંતુ આપણે હવે તારીખો ઉપર ખાસ મિત્રો ધ્યાન આપવાનું નથી. આપણે હવે નિવેદનો માટે થઈ અને ઉમેદવારો એકજૂટ થાય એ માટેના પ્રયત્નો મિત્રો રહેશે. હવે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે, એની ઉપર થોડી તમને માહિતી આપું તો કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીમાં હાલના નિયમો જરૂરી સુધારા કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનસિંહ જાડેજાને પત્ર પાઠવી રજૂઆત કરી છે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે મહાસંઘે જણાવ્યું છે કે કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે ચાલુ રહે તે માટે ભરતી પ્રક્રિયામાં વ્યવહારુ ફેરફારો કરવાની જરૂર છે. તો પ્રાથમિક મિત્રો શાળાઓમાં જે પ્રાથમિક શિક્ષણની લગતી અપડેટ છે. બીજી અપડેટ આપું કે પત્રમાં જણાવ્યું છે કે હાલ જ્ઞાન સહાયક તરીકે નિમણૂક માટે ટેટ 1 અથવા ટેટ 2 પાસ હોવું જરૂરી રાખવામાં આવી છે. જોકે રાજ્યમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સરખામણીએ ટેટ પાસ ઉમેદવારોની સંખ્યા ઓછી હોવાથી અનેક જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે, જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રતિકૂળ અસર અહીંયા આપણને જોવા મળી રહી છે. તો આ અસરને દૂર કરવા માટે થઈ અને ખાસ મિત્રો શું કરવા માટે તો કે કંઈક નવા ફેરફાર કરવા ટેટ 1-2 માટેની છે. ટેટ 1-2માં કંઈક નવા અગોતરા ફેરફાર કરવા માટે થઈ અને અહીંયા આપણને શિક્ષણ મંત્રી અહીંયા જોવા મળી રહ્યું છે. તો કોણ શિક્ષણ મંત્રી છે? તો એવા શિક્ષણ મંત્રી આપણા પ્રદ્યુમનસિંહ જાડેજાને અહીંયા પત્ર કોણે લખ્યું છે? તો કે જે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા પત્ર લખી અને એમને માહિતી આપવામાં આવી છે કે આવા ચેન્જીસ થવા જોઈએ, જેથી શિક્ષકો છે એ પ્રાથમિક જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરાય. બીજી મહત્વની અપડેટ મિત્રો અહીંયા મળી રહી છે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિકની અહીંયા મિત્રો 8/8/2026ના રોજ કરવામાં આવેલી તમામ સંબંધિત નોંધ લેવી કે મુખ્ય પરીક્ષાનું આયોજન મિત્રો પરીક્ષાનું ચેન્જ મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે, જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે 2/8ના રોજ લેવામાં આવતી હતી જે ટાટ હાયર સેકન્ડરીની, જે હવે ચેન્જ થઈ મિત્રો અહીંયા ઉચ્ચતર માધ્યમિકની છે. તો ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો ખાસ એ મહત્વપૂર્ણ અપડેટ આવી ગયા છે કે ટાટ HSના જે અનુક્રમ પ્રમાણે અહીંયા 8/8/2026ના રોજ ફરીવાર અહીંયા જે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે કે તારીખમાં ચેન્જ થયું છે. ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલમાં કોઈને માહિતી ના હોય તો વિડીયો શેર કરી આપશો. બાકી આટલા એક પરિપત્ર મિત્રો જોવા મળ્યો છે. તો આપણને જોવા મળ્યું કે પરિપત્ર છે ટેટ 1-2 માટેની અપડેટ આપણે આપી ચૂક્યા, કોર્ટ મેટરની અપડેટ આપી ચૂક્યા. તો આટલી અપડેટો આપણને ખાસ મિત્રો જોવા મળી હતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. રોજબરોજની થોડી ટેટ 1-2ની ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની અપડેટ આપણે આપતા રહીશું. ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ નથી જોડાઈ જજો. બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહેજો. જય હિન્દ, જય ભારત.